જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. અને આજે તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. મેં મારા ઘરમાંથી અત્યારે રાત્રે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ઘડિયાળમાં જોવો અત્યારે 8:30 વાગી ગયા છે. એકદમ તમને અંધારું દેખાતું હોય છે, કારણ કે અંધારું જ એટલું છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ શું તૈયારી હાલે છે. એ શું બનાવો હે? હા, ભજીયાના ગોટા એમ બી ને હવે બાકી કાંઈ ઘટે નહીં. મોટામાં પાણી આવી જાય એમ થાય, ખાવા માંડું ફટાફટ. જલ્દી બને એટલી વાર છે. હમણાં ભૂખ લાગી છે બહુ કડકડતી. બીજું આની અરે શું છે? ચટણી એમ ને? હા. બીજું? હા. બીજું? હા. બીજું? ચટણી ને સાઈઝ. હા. ભજીયા પણ તમે એમ બી ને આવો બાકી ત્યાં હારા જ કહેવાય ને. આમાં થોડું કઈ ઘટે. આમ જોવા તો ખરી. તો મિત્રો સંજયભાઈ ઘરને બનાવે છે ભજીયા. તમે ત્યાં શું કરો? હું આ ધોવા બેઠી ભાઈ, બધું તૈયારી કરવી જોઈએ ને, જમવું નહીં જોઈએ તમારે બધાને હવે. હા. ચટણી ભજીયા સાઈસ. હા, હું લાઈવ મેચ ચાલતી લાગે. ક્રિકેટ આવે છે ભાઈ અત્યારે. બેંગ્લોર અને કલકત્તાની હાલે છે. હા. ઘરમાં જો એવડી મોટી ટીવી છે છતાં ફોનમાં સંજયભાઈ લાઈવ મેચ જોવે છે. તો આ ટીવી શું કામની તમે મને કહો? એવડી મોટી ટીવી છે જે સાંજે અમે આમાં યુટ્યુબ બ્લોગ જોઈએ છીએ રાતે ચાલુ કરીને. બાકી તો આવું કંઈક છે આપણું ઘર. જો ઉપર કંઈક પંખો ફરે છે. એ હાસુ એમાં જ્યારે સોટાડવું હોય ત્યારે સોટી તો શીખે. ટીવી કરતા આમાં મજા આવે. બાકી ટીવી જો 43 ઇંચની છે, પણ નાના એવા મોબાઈલમાં જોવાનું મજા આવે. અને આપણે તો જો પંખા જો આમને ફરે, કારણ કે આપણે કાંઈ ઘટે ને. મહિને આપણે પણ ભૂકા કાઢી નાખે. જો આ રીતે પંખા ફરતા હોય બહાટી. એકે ઘરમાં કોઈ દી તમને ક્યાંય ગરમી ન થાય. એક બારી આ બાજુ છે, એક બારી આ બાજુ છે. રૂમ ખાલી એવડો છે ને આમાં 2 તો બારી આપી. બોલો, આવી બધી કંઈક સુવિધા છે. આ જો આ હેલ્મેટની એક સુવિધા આવી ગઈ છે હમણાં. એ સુરતમાં તમે જ્યાં જોવો ત્યાં બધા હેલ્મેટ પહેરીને જ નીકળે છે. થોડા સમય પછી હેલ્મેટમાં બ્લોગ બનાવવો જોઈએ છે એવું લાગે છે. આ સરકારી નિયમ છે એને પાળવો તો જોઈએ છે ને. આમ હેલ્મેટમાં બ્લોગ બનાવ્યો હોય તો કેવો લાગે મિત્રો? કોમેન્ટ કરી દેજો. આમાં એક પછી સેફટી જો રાત્રે રાતે તો મસરા ના લાગે અને આમ લાગે કે સારું. જો હેલ્મેટમાં બ્લોગ બનાવ્યો. હેલ્મેટ હાલ મને મૂંઝારો થાય, કારણ કે આપણે કોઈ દી પહેર્યું નથી. સમજાને આ પાછું સરકારે નિયમ કાઢ્યો એટલે એનો નિયમનું પાલન તો કરવું જોઈશે. ન પહેરવું તો પહેરવું તો જોઈશે. હેલ્મેટમાં નીકળીએ ને ત્યારે એમ થાય ખાડો હવે કંઈક આમ ફીલ થાય કે ભાઈ મજા આવી એમ. બાકી જો મિત્રો બસ આવું ને આવું બધું હાલા કરે. અહીંયા તો બીજું સુરતમાં તો શું હોય, વાહવા જેવું છે. જો આવું કાયમ રોજમાં રોજ ભજીયા ને એવું બધું બનાવીને ખાય ને વાહવા જેવું. જો આવી રીતનું કંઈક તોરણ બનાવેલું છે જે બોલપેનથી બનાવેલું છે. બોલપેનના જે ખાલી ખોખા આવે ને મિત્રો એને નાખી ન દેવાય, પણ આવી રીતે કંઈક તોરણ બનાવી નખાય. જો એનો કંઈક આવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. જો 2 બાજુ મોર પીસ ને એક આ બાજુ તોરણ છે. આમાં લાલ કલરની આ બોલપેનનું છે, ઓલું બ્લેક કલરની બોલપેનનું છે. બોલપેન આવે ને એ બધી ખાલી થઈ જાય ને એને પછી રિફિલ કાઢીને આ રીતે કંઈક બનાવવામાં આવે છે તોરણ. તો આવી રીતે કંઈક તોરણ છે સરસ મજાના. એ શું બનાવો? આ શરબત બનાવું ભાઈ. સારું દેશી આપણું હે, પોતે ઘરનું બનાવેલું. ગરમીનું શરબત જ હોય ને. આ હેનું બનાવવામાં શું નાખ્યું? આમાં લીંબુ છે, ખાંડ છે, એ બધું નાખ્યું છે. લીંબુ, ખાંડ, નિમક ને પાણી. હા, ને આવી રીતનું કંઈક શરબત બનાવ્યું છે. ને પછી આપણે ઘરનું ફ્રીજ છે એટલે આમાં મૂકી દેવાનું છે ઠંડુ થવા માટે. ચટણી, ગોટા અને ભજીયા. આ છે ગોટા, આ છે મેથી અને મરચાંના ભજીયા છે. ને આ છે ચટણી જે ખજૂરની બનાવેલી છે. નાઈટનો વાળો. આવી રીતની કંઈક થાળી તૈયાર થઈ ગઈ છે. વાળો કરી લેવાનો છે મિત્રો રાતે. ગોટા અને ભજીયા આવી ગયા સરસ મજાના. તો મિત્રો આ સાઈઝ પણ આવી ગઈ છે. ને આ સાઈઝને અમે ઘોળવાની સાઈઝ કહીએ છીએ. અહીંયા સુરતમાં તો કાંઈ
અહીંયા સુરતમાં તો કઈ ગામડાની જેમ લેવા ન જાય પડે, પણ અહીંયા તો આપણે પૈસાનું લેવું પડે ભરવું. અને ગામડામાં હોય તો ના તો આપણે સવારમાં જાય એટલે ફ્રીમાં આપે જેટલી જોતી હોય એટલી. અહીંયા બહેણી તમે જે વસ્તુ લઈ જાઓ ઠામ ત્યાંથી તો મળી જાય, પણ અહીંયાથી તો આપણે લેવા જવી પડે. જેમ કે બાટલી મળે, પછી આપણે સુરતની ભાષામાં બધા ઘોળવું કહે તો આજે આપણે ઘોળવું લાવ્યા છે છાશનું. તો આવી રીતની કંઈક ખાટી છાશ છે સાથે ખાવામાં. શરૂઆત કરી દઈ. તમે બિના હે કોને બિના ભૈયા સંજયે. એમ હા હા સરસ છે વગર. ભૈજા એટલે ભૈજા હો, પણ કાંઈ ઘટે ન બગડે. મોટા ભૈયા પકડી એમાં તમે જે બોલશો એ બધું આવી છે. આ કે વધારે લ્યોમાં શૂટિંગ એમ કે આજે શરૂઆત છે. અને મિત્રો બીજી વાત ખાસ એ છે કે સંધ્યાનો સુરતમાં પહેલી વાર આવી છે, અને આપણો સુરતનો પહેલો વ્લોગ છે જેમાં આપણે સંધ્યાને શરૂઆત કરી છે. અને સુરત હજી જોવાનું છે. શું છે, મજા આવે છે ને અહીં સુરતમાં? હજી એને સુરતમાં કાંઈ જોયું નથી ને પહેલી જ વાર આવ્યા. હે હજી જોયું નથી, બાકી છે. એમને અહીંયા તો મજા આવે ને એમ સુરતમાં આવ્યા અહીંયા તો મજા જ આવે ને તો. તો પછી એટલે ધીમે ધીમે બધું જાણીતું થઈ જાય ને પછી ધીમે ધીમે આપણે સુરત બતાવશું એટલે બધું સેટિંગ આવી જાય. શું છે, ખાઈ લેવું છે ને હવે? હા ઓ ભાઈ, હવે ખાવાનું ચાલુ કરી તો મિત્રો આવી બધી ભૈજા ને આવું બધું બનાવી નાખ્યું છે ને હવે મને લાગી છે ભૂખ, એટલે હવે આમ ફટાફટ ખાઈ લે. પછી છે ને હવે જો શરબત આપણે આવી રીતનું કંઈક ફૂલા ફૂલ બરફવાળું ખાંગડાવાળું શરબત છે જે પીવાનું છે. કારણ કે મિત્રો ઉનાળો ચાલુ થઈ ગયો છે ને ગરમી પણ બહુ થાય છે ને મને તો આવું બરફવાળું શરબત બહુ ભાવે છે. તો કાંઈ નહીં મિત્રો, આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય ને તો જરાક લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધીમાં હું પી લઉં શરબત. આહા ટાઢુ, જય માતાજી. ચેનલ ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ગાવા બ્લોગ મારા કલૈયા સબસ્ક્રાઇબ કરજા કલૈયા.